આખરે જનતાના પ્રતિનિધિઓ લોકો વચ્ચે જઈ રહ્યા છે અને સાથોસાથ હાલના જે તમામ મુદ્દાઓ છે તેને લઈને પણ સીધી વાતચીત કરી રહ્યા છે। અમદાવાદમાં તમામ જે મહિલા પ્રતિનિધિઓ છે તેમણે પણ જનતા સમક્ષ સીધી વાતચીત કરી અને તેમનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, તેવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી અર્થે પ્રચાર અને પ્રસાર પણ કરવામાં આવે છે, પરંતુ તેની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં CR પાટીલના હસ્તે અનેક મહિલાઓનું સન્માન થવા જઈ રહ્યું છે। શું છે સમગ્ર કાર્યક્રમ? બેન, એક વિશેષ અભિયાન ઉપાડવામાં આવ્યું હતું અને તેમાં ગુજરાત મહિલા મોરચો મોખરે આવ્યો છે। કઈ રીતના અભિયાન હતું અને કેવી રીતે સફળતા મળી? ઘણા બધા અભિયાનો થયા, જેની અંદર આંગણવાડીના જે બેસ્ટ કામગીરી કરવાવાળા બહેનોના સન્માનથી લઈને સેવા વસ્તીના બહેનો કે જે અલગ અલગ સ્વ સહાય ગ્રુપોમાં બહેનો માટે કંઈક ને કંઈક સ્વરોજગાર અને સ્વાવલંબનની તકો પૂરી પાડી એમને આર્થિક સ્વાવલંબનમાં ઉપયોગી બને છે, એવા બહેનોના સન્માન થયા। અને આજે જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે સ્માર્ટ સિટી કોન્ક્લેવ, તો કર્ણાવતી મહાનગર અને આખા ગુજરાતમાં આવા અનેક અલગ અલગ શહેરોની અંદર કોન્ક્લેવ થયા। કર્ણાવતી મહાનગરમાં આજે જે કોન્ક્લેવ થવા જઈ રહ્યું છે એની અંદર સમગ્ર કર્ણાવતી મહાનગરના જેને બૌદ્ધિક કહી શકાય એ પ્રકારના બહેનો અને જેમની સમાજમાં કંઈક વિશિષ્ટ કામગીરી છે, સ્વૈચ્છિક સંગઠનોના કે જેઓ NGO સાથે જોડાયેલા છે અને બહેનોની પ્રતિભા બહાર લાવવા માટે એમના સ્વાવલંબન, સુરક્ષા, રોજગારી પૂરી પાડવાનું અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા બહેનોના સન્માનનો આ કાર્યક્રમ છે। અને કર્ણાવતી મહાનગરના આંગણે આજે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પેજ સમિતિના પ્રણેતા CR પાટીલ સાહેબ આવીને પણ બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવાના છે। ચોક્કસથી પ્રોત્સાહન પૂરું પાડવાના છે, પરંતુ જે પ્રકારે અનેક મહિલાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, આ મહિલાઓ લાગે છે કે મતમાં પરિવર્તન થશે? જી બિલકુલ, આપના માધ્યમથી હું ખાસ એ જણાવવા માંગીશ કે અત્યારે 50% મહિલા મતદાતા જ્યારે થયા છે ત્યારે બહુ બધા લાભાર્થી બહેનો છે, એ ચાહે કોરોનાની વેક્સિન હોય કે પછી બહેનોએ પોતાના લખપતિ દીદી બનીને પોતાના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના મકાન લીધા હોય કે ક્યાંક ઉજ્જવલા યોજના હેઠળ બહેનોએ પોતાના ઘરના ગેસના ચૂલા બંધ કરી અને બાટલા દ્વારા ગેસ દ્વારા જ્યારે બહેનો રસોઈ કરી રહી છે અને સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા નાની નાની સહાયતા લોન મેળવી બહેનો ખૂબ આર્થિક રીતે પગભર બની છે અને બહેનોનો આત્મવિશ્વાસ છે કે મોદીજીને ખૂબ મોટી જંગી લીડથી જીતાડવા। જંગી લીડથી જીતાડવાની સાથે એક મોટો પ્રશ્ન એ પણ રહે છે કે જ્યારે મતદાનનો દિવસ હોય છે ત્યારે મહિલાઓ બહાર ઓછા પ્રમાણમાં નીકળે છે, તો આના માટે મહિલા મોરચા તરફથી કેવા પ્રયાસો કરવામાં આવશે? આના માટે મહિલા મોરચો હંમેશા 365 દિવસ 24/7 અવર કામ કરતું હોય છે અને મહિલાઓ એવું કહેવાય છે કે મહિલા વોટ નથી પણ મહિલાઓ સૌથી વધારે વોટ કરતી હોય છે। એમને બહાર કાઢવાની જરૂર નથી, એ એક મહિલા 100 મહિલાને બહાર લાવતી હોય છે અને એના માટે ઘણા કાર્યક્રમો થયા છે। આજે પણ અમે CR પાટીલ સાહેબના આપે સેલ્ફી વિથ લાભાર્થી, જેમાં 1 કરોડ સેલ્ફી જે કરવાની હતી, જે અમારા ગુજરાતમાં 30 બહેનોનું નામ આવ્યું છે, એમાં અમારા ત્યાંની 6 બહેનો છે, એમનું પણ સન્માન થઈ રહ્યું છે અહીંયા આ કાર્યક્રમમાં સાહેબના હાથે। બિલકુલથી મહિલા મોરચા દ્વારા સતત જે કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે। લોકસભા ચૂંટણીમાં પણ મહિલાઓ મહત્તમ મતદાન કરે અને તેમનું પણ યોગદાન વધુ ને વધુ થાય તે પ્રકારના હાલ પ્રયાસો અહીંયા થઈ રહ્યા છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।